આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। વહાલા હરિભક્તો, આજે આપને શરદ પૂર્ણિમા વિશે જાણીશું। શરદ પૂર્ણિમાએ ચંદ્ર પોતાની 16 કલા પૃથ્વી પર વરસાવે છે। પૂર્ણિમા માંગ શરદની પૂર્ણિમા શ્રેષ્ઠ છે। આ આસો માસની પૂર્ણિમા શરદ ઋતુની પરાકાષ્ઠા સમાન છે। શાસ્ત્રોની દ્રષ્ટિએ આ દિવસે ચંદ્ર પૃથ્વીની વધારેમાં વધારે નજીક હોય છે। શરદ પૂર્ણિમાનો ચંદ્ર શીતળતાનો પ્રકાશ આપે છે। શ્રીમદ્ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે નક્ષત્રાણામહં શશી કહી ચંદ્રની શોભા વધારી છે। શરદ પૂર્ણિમાની રાત્રિએ લક્ષ્મીજી સ્વયં આકાશમાં વિહાર કરે છે અને મૃત્યુલોકના મનુષ્યોને જોતાંગ બોલે છે, કો જાગૃતિ, કોણ જાગે છે? જે જાગે તેને ધનવાન બનાવીશ। સનતકુમાર સંહિતામાં કોજાગરી પૂર્ણિમા જેને ઘણા શરદ પૂર્ણિમા તરીકે ઓળખે છે તેની કથા છે। કથા અનુસાર મગધ દેશમાં વલિત નામનો બ્રાહ્મણ હતો। તે કુશનો પુત્ર હતો। આ બ્રાહ્મણની પત્ની કજિયાળી હતી। તે પોતાના પતિની આજ્ઞાથી વિપરીત વર્તન કરતી। એક વાર તેણે પતિના પિતાનું શ્રાદ્ધપિંડ ગંગા નદીમાં નાખવા ને બદલે વિષ્ટાના કૂવામાં નાખ્યું। બ્રાહ્મણ દુઃખી થઈને વનમાં ચાલ્યો ગયો। તેને કાલિય નાગના વંશમાં ઉછરેલી કન્યાઓની મુલાકાત થઈ। આ કન્યાઓએ કોજાગર વ્રત કર્યું હતું। શરદ પૂર્ણિમા એ આ કન્યાઓએ બ્રાહ્મણને જુગાર રમવા બેસાડ્યો। બ્રાહ્મણ પોતાના શરીર સિવાય બધું જ હારી ગયો। આ જ સમયે લક્ષ્મીજી તથા વિષ્ણુ ભગવાન ત્યાંથી પસાર થયા। બ્રાહ્મણે તો કોજાગર વ્રત અજાણતાં જ કર્યું હતું, તેથી લક્ષ્મીએ કૃપા કરીને બ્રાહ્મણનું સ્વરૂપ કામદેવ જેવું કરી આપ્યું। નાગકન્યાઓએ બ્રાહ્મણ પાસે હારીને ગાંધર્વ લગ્ન કર્યા। પછી એ બ્રાહ્મણ ફરી પોતાના ઘેર પાછો આવ્યો। તેની પત્નીએ પણ ધનવાન પતિનો સત્કાર કર્યો ને સુખી થયો। આ પ્રસંગ પછી સનતકુમાર સંહિતા માંગ લખે છે, નિશિથે વરદા લક્ષ્મી કો જાગર્તિતિ ભાષિણી તસ્મૈ વિપ્રયચ્છામિ યો જાગર્તિ મહિતલે। જે લોકો આ શરદ પૂર્ણિમાની રાત્રિ એ જાગે છે તેના પર લક્ષ્મીની કૃપા વરસે અને તેઓ ધનવાન બને છે। આ ઋતુમાં આકાશ નિર્મળ હોય છે, શ્વેત ચાંદની રેલાતી હોય છે। ચંદ્રના શાંત અને શીતળ પ્રકાશથી અનેક પ્રકારની વનસ્પતિ ઔષધિઓને અત્યંત પુષ્ટિ મળે છે। શ્રી કૃષ્ણચંદ્રજી ભગવદ્ ગીતામાં કહે છે, પુષ્ણામી ઔષધિ સર્વા સોમો ભૂત્યા રસાત્મક। હું રસાત્મક ચંદ્ર બની પૃથ્વીની તમામ ઔષધિઓનું પોષણ કરું છું। આવા ધવલ રંગી ઉત્સવે લોકો દુગ્ધ પૌંઆનો પ્રસાદ જમીને ખુશાલી વ્યક્ત કરે છે। આ દુગ્ધ પૌંઆ શરીર માંગ ઔષધિનું પણ કામ કરે છે। આ દિવસે વ્રજ માંગ ભગવાન શ્રી કૃષ્ણે રાસ લીલા કરી હતી તે અવિસ્મરણીય છે। ભગવાન શ્રી કૃષ્ણનો આ મહારાસ દિવ્ય છે। વૃંદાવનના આ મહારાસે ગોપીઓને ઘેલી બનાવેલી હતી અને ગોપીઓને આ રાસલીલા દ્વારા પ્રભુએ અપાર પ્રેમ ભક્તિ આપ્યા હતા। શ્રીમદ્ભાગવત માંગ શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, પ્રભુની બધી લીલાઓ દિવ્ય છે। તેમાં રાસલીલા તો અતિ દિવ્ય જ છે। બધી રાત્રિઓમાં શ્રેષ્ઠ રાત્રિ શરદ પૂર્ણિમાની છે। એટલે જ પ્રભુએ યમુનાના કિનારા ઉપર આ દિવ્ય લીલા કરી છે। સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીએ પણ આ દિવ્ય રાસલીલાનો મહિમા ગાતાં ગાયું, એ કહાન કુંવરની ક્રીડા રે, ગરવ તજી પ્રેમે ગાશે। બ્રહ્માનંદ કહે મટે ભવ પીડા રે, અંતર નિષ્કામી થાશે। ધન્ય શરદ પૂનમની રજની રે, રસિક સલુનો રાસ રમે। ધન્ય ધન્ય એ નારી વ્રજની રે, ગિરિધરને મનમાંહી ગમે। ચિરહરણ લીલા વખતે ભગવાન શ્રી કૃષ્ણના વચને ગોપીઓએ પોતાના વસ્ત્રો લેવા માટે લોક લાજ મૂકી હતી, ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુ એ પ્રસન્ન થઈને શરદ પૂર્ણિમાએ મહારાસ માંગ તેમને આમંત્રણ આપ્યું।
આ આમંત્રણથી ગોપીઓ ધન્ય થઈ. ભગવાન શ્રી કૃષ્ણે એ રાત્રિએ જે બાંસુરીના સૂર વહેતા મૂક્યા, તેમાં ગોપીઓ દેહભાન ભૂલી પ્રભુના પ્રેમમાં ઘેલી બની. વ્રજ છોડી વૃંદાવન માંગ આવેલી ગોપીઓનું સ્વાગત કરતા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, સ્વાગતમ વો મહાભાગ, ને પછી તેમના પ્રેમની પરીક્ષા કરવા કહ્યું, તમારા જેવી કુલીન સ્ત્રીઓએ આમ મધ્યરાત્રિએ પર પુરુષ પાસે ઘર બાર છોડીને ન આવવું જોઈએ. માટે સૌ પાછા જાવ. ગોપીઓને આ વચનોથી બાણ વાગે તેવું વસમું લાગ્યું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને ગોપીઓ પૂછે છે, તેની નોંધ લેતા શ્રીમદ્ભાગવત લખે છે. પાદૌ પદ્ન ચલતસ્તવ પાદમૂલાદયામ કથમ વ્રજમ તો કરવામ કિં વા. અમારા પગ તમારા ચરણ કમળથી દૂર ખસવા જરા પણ તૈયાર નથી, તો અમે વ્રજમાં કેવી રીતે જઈએ. ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓનો આવો ઉત્કટ પ્રેમ જોઈ યમુનાના કાંઠે મહારાસ નો પ્રારંભ કર્યો. એ વખતે ગોપીઓને અભિમાન આવ્યું કે આપણા જેવી બીજી કોઈ ભક્તિમતી નહીં કે ભગવાન આપણને વશ વર્ત્યા. મહારાસને ભગવાનની કૃપા સમજવાને બદલે તેમની ભક્તિ માન આવ્યું, અને ભગવાન શ્રી કૃષ્ણ મહારાસ માંગથી અંતર્ધ્યાન થઈ ગયા. ગોપીઓ નિરાશ થઈ, પસ્તાવા લાગી અને કૃષ્ણ લીલા ચરિત્રોનું સ્મરણ કરતી, કૃષ્ણમય બનીને વિરહ ગીતો ગાવા લાગી. હે પ્રભુ, અમે તમારા વિયોગ માંગ દુઃખી છીએ, અમને સુખી કરવા માટે બીજું કાંઈ આપવાનું નથી, માત્ર દર્શન આપવાના છે. તો તમે દર્શન તો આપો. થોડાક ઉદાર બનો કેશવ. રડતા હૃદયે પ્રાર્થના કરવાથી અભિમાન આંસુ દ્વારા બહાર નીકળી ગયું. ગોપી ગીતનો એક શ્લોક ભક્તિથી તરબોળ છે. ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે લાગ્યું કે પ્રેમના પ્રવાહમાં ગોપીઓનો અહંકાર ધોવાઈ ગયો છે, ત્યારે તેમની સ્નેહ નીતરતી આરજુથી પીગળી તેઓ ગોપીઓ વચ્ચે પ્રગટ થઈ ગયા. પછી તો રાસ મંડળ માંગ રાધાને પોતાની પડખે રાખી એક ગોપી અને એક કૃષ્ણ, એ રીતે ભગવાને અનેક રૂપો ધારણ કર્યા. ગોપીઓને મહારાસનું દિવ્ય સુખ શ્રી કૃષ્ણ પ્રભુએ આપ્યું. ભગવાન શ્રી કૃષ્ણે આ મહારાસ માંગ ગોપીઓને એટલું બધું સુખ આપ્યું કે શરદ પૂર્ણિમાની રાત્રિ જાણે 6 મહિનાની થઈ ગઈ. આ સુખનું વર્ણન કરતાં સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી ગાય છે. આજ શરદ પૂનમનો ચંદો રે, અતિશય શોભે આકાશે, રમે ગોપી સંગે ગોવિંદો રે, રંગડો જામ્યો છે રાસે, નાટારંભ માંડ્યો નાથે રે, વ્રજજીવન વૃંદાવનમાં, સુંદરવર ગોપી સાથે રે, મગન થયા રમતા મનમાં, બાંધલી બળવંત કેરી રે, ઝાલીને વનિતા ઝૂલે, બ્રહ્માનંદનો વહાલો લહેરી રે, જોઈને મનમાંગ ફૂલે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ પંચાળા માંગ સંતો ભક્તોના પ્રેમને આધીન થઈ, તેમને રાસોત્સવનો લાભ આપી આ દિવસે કૃતાર્થ કર્યા હતા. એકવાર શ્રીજી મહારાજ પંચાળા ઠાકોર શ્રી ઝીણાભાઈને ત્યાં પધાર્યા હતા. ત્યારે શ્રીજી મહારાજની સન્મુખ ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે સંતો બેઠા હતા અને મહારાજના દર્શન કરતા હતા. એવામાં બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિને કહ્યું, મહારાજ, શ્રી કૃષ્ણ ભગવાને જેમ ગોપીઓને શરદ પૂર્ણિમાની રાત્રિએ મહારાસ રમાડી દિવ્ય આનંદનો અનુભવ કરાવ્યો હતો, તેવો દિવ્ય આનંદ આજે આપ કરાવો. અમારી સાથે રાસ રમો એવો અમારો સંકલ્પ છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું, તો ગામની પશ્ચિમ દિશામાં જે ટેકરો છે, ત્યાં વિશાળ પટાંગણ છે. ત્યાં મહારાસ ગોઠવો. બાજુમાં સાબળી નદી વહે છે. પૂર્ણિમાની રાત્રિ છે, એટલે ચંદ્ર પણ પૂર્ણ પ્રકાશે પ્રકાશી રહ્યો હશે. સાંજ ઢળી અને હરિભક્તો અને નગરજનો સૌ સાબળી નદીના કિનારા ઉપર જ્યાં મહારાસ યોજાવાનો હતો, ત્યાં જવા લાગ્યા. લગભગ રાત્રિના 9નો સુમાર થયો હશે, ત્યાં તો સમગ્ર પટાંગણમાં
નદીના બંને કિનારે તેમજ આજુબાજુના ઝાડ ઉપર હજારો મનુષ્યોની ભીડ જામી ગઈ. જીણાભાઈએ ત્રંબાળું, ઢોલ, શરણાઈ, કાંસા જોડી, કરતાલો વગેરે સાજ તૈયાર કરાવી ત્યાં મોકલી આપ્યો હતો. સંતો પણ અહીં આવી ગયા હતા. શ્રીજી મહારાજ મંચ ઉપર બિરાજમાન થયા હતા. પછી બ્રહ્માનંદ સ્વામીએ મહારાજની આજ્ઞા પ્રમાણે સંતોના એક ફરતા 9 કુંડાળા કર્યા. પછી મહારાસનો પ્રારંભ થયો. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે સંતોના હાથમાં કરતાલો હતી. પગે ઘૂઘરા બાંધ્યા હતા. જે સંતો કુંડાળાની વચ્ચે બેઠા હતા તેમને દુક્કડ, સરોદ, પખવાજ, સિતાર, શરણાઈ, ઝાંઝ, સારંગી, મંજીરા આદિક અનેક પ્રકારના વાજિંત્રો લીધા હતા. એક સંતે ત્રંબાળું ઢોલ કેડે બાંધ્યો હતો. તેણે તેના ઉપર દાંડી મારી અને પખવાજ તથા દુક્કડના નાદ સાથે બ્રહ્માનંદ સ્વામીએ શરૂ કર્યું. સખી ગોકુલ ગામના ચોકમાં રે, ખાંતે માંડ્યો રસીલે ખેલ, રમે રાસ રંગીલો રંગમાં રે. બ્રહ્માનંદ સ્વામીના પહાડી સૂર સાથે વાજિંત્રોના નાદથી મિલાવટ થઈ ગઈ. સંતોએ પગમાં પહેરેલા ઘૂઘરાનો અવાજ પગના ઠેકા સાથે આ સૂરમાં સુરમ્ય બની ગયા. કરતાલના નાદે પણ સૂરો સાથે ઠાવકી મહોબત જમાવી દીધી. બ્રહ્માનંદ સ્વામીની આ એક જ પંક્તિના ઉચ્ચારણ સાથે જ રાસ જામ્યો અને સંતો પોતપોતાના કુંડાળા માંગ ઘૂમવા લાગ્યા. સંતોનો આ દિવ્ય આનંદ શ્રીજી મહારાજે જોયો. તેમની મસ્તી જોઈ પોતાનું દેહભાન ભૂલીને કેવળ પોતાના ઉપાસ્ય સ્વરૂપની ભક્તિ માંગ જ તેમને સૌને તલ્લીન બની ગયેલા જોઈ ભગવાન શ્રી હરિ એકદમ મંચ ઉપરથી ઊભા થયા અને બધાં જ કુંડાળા વિંધી પહેલા કુંડાળા માંગ પહોંચી ગયા. શ્રીજી મહારાજને અંદર આવતા જોઈ સંતોના આનંદનો અવધિ ન રહ્યો. તે વખતે વેગથી રાસ મંડળ માંગ ફરતા બ્રહ્માનંદ સ્વામીએ બીજી પંક્તિ શરૂ કરી. ચહુ કોરે સખાની મંડળી રે, ઊભા વચમાંગ છેલો અલબેલ, રમે રાસ રંગીલો રંગમાંગ રે. શ્રીજી મહારાજ સંતો સાથે તાળી દઈને રાસમાંગ ફરવા લાગ્યા. જાણે બ્રહ્માંડ ફરતું હતું. સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો તેમજ સકળ લોકના અધિષ્ઠાતા એવા પુરુષોત્તમ નારાયણે આજે પૃથ્વી ઉપર સાક્ષાત અક્ષરધામ ખડું કર્યું હતું. તે દિવ્ય પ્રસંગના દર્શન કરવા નભમંડળ માંગ દેવતાઓ આવી ગયા. સંત મંડળ, હરિજનો અને નગરજનો આ દિવ્ય આનંદ માંગ મસ્ત બની ગયા હતા. બ્રહ્માનંદ સ્વામીના મુખ માંગથી તો પંક્તિઓ સરતી જ હતી. તાળી પાડે રૂપાળી તાનમાં રે, મુખે ગાવે મનોહર ગીત, રમે રાસ રંગીલો રંગમાં રે. ભગવાન શ્રી હરિ સંતો સાથે તાળીના તાલ દેતા, નેણ કટાક્ષોથી તેમના હૈયા વિંધતા, આજે જાણે સમગ્ર દિવ્યતાથી સંતોના, હરિભક્તોના હૃદય સભર કરી દેવા છે. તેવા સંકલ્પથી ઘૂમી રહ્યા હતા. પરંતુ શ્રીજી મહારાજ ફક્ત મોટેરા સંતો સાથે રાસ રમે છે, તાળીઓના તાલ આપે છે તે જોઈ બીજા કુંડાળા માંગ ફરતા સંતોને પણ સંકલ્પ થયો. મહારાજ અમને એ સુખ ન આપે. અને આશ્ચર્યવત તેમની પડખે શ્રીજી મહારાજ તેમને દેખાયા. એક સંત અને સાથે મહારાજ. જેટલા સંત એટલા ભગવાન શ્રી હરિના સ્વરૂપો. આ દિવ્ય આનંદના ઉન્માદથી સંતોનો વેગ વધ્યો. વાજિંત્રોના ઘોષ પણ મેઘની ગર્જનાને થંભાવી દે તેવા થવા લાગ્યા. મહારાસ જામ્યો. ચંદ્ર પણ આ દિવ્ય દર્શનનો લાભ લેવા થંભ્યો. સૂર્યને થયું કે તેને કોઈનો શાપ થયો હશે, તેથી આ મહારાસના દર્શનથી તે વંચિત રહ્યો. સાબળી નદી પણ આજે ધન્ય બની ગઈ. પંચાળાની ભૂમિ સમગ્ર પૃથ્વીમાં દિવ્યતમ તીર્થ સ્વરૂપ શોભવા લાગી. દરેક પરમહંસોને એમ જણાયું કે શ્રીજી મહારાજ મારી સાથે જ હાથમાં હાથ મિલાવી મંદ મંદ હસતા હસતા રાસ રમણ કરી રહ્યા છે.
એ વખતે મહાપ્રભુ શ્રી હરિના અનેક સ્વરૂપો માંગથી શીતળ શાંત કિરણો પ્રગટ્યા અને દર્શન કરનારને પણ અતિ શાંતિ પમાડતા હતા. પશુ પક્ષી, વેલી, વન, નદી, જળ સહુ થંભી ગયા. દરેક રાસ રમનારાઓ પણ શરીરનું ભાન ભૂલી એક ભગવાન શ્રી હરિની મૂર્તિ માંગ એકતાર બની રમવા લાગ્યા. આમ રાસ માંગ અદ્ભુત દિવ્ય સાહિત્ય સંગીત અને નૃત્યનો સંગમ રચાયો. જગતના ભાવો ભૂલી દિવ્યાનંદ માંગ મસ્ત બની જુદી જુદી રીત અને શ્રેષ્ઠ ઢબથી જ્યારે રાસની બરાબર જમાવટ થઈ એ સમયે આકાશ માંગથી દેવતાઓ ભગવાન શ્રી હરિના દર્શન કરી જય જયકાર કરવા લાગ્યા અને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. આ અદ્ભુત દૃશ્યને જોઈ હજારો નર નારીઓ આશ્ચર્યમુગ્ધ થઈને હર્ષ ઘેલા બની ગયા. બ્રહ્માનંદ સ્વામી શીઘ્રતાથી નવીન અને ચારણી સાહિત્ય માંગ બે નમૂન રાસાષ્ટકના રેણકી છંદો ગંભીર રાગથી ગાવા લાગ્યા. એક સમય શશી ઉદિત અતિ હોય મન અધિક ઉલ્લાસ યમુના તટ વ્રજનાર્જુત રચ્યો મનોહર રાસ. આ રીતે એક પછી એક છંદોની વર્ષા બ્રહ્માનંદ સ્વામીએ કરી. રાસની રમઝટ ચાલી, પરંતુ બ્રહ્માનંદ સ્વામી થાક્યા ત્યારે પુસ્તક માંગથી જોઈને કીર્તનો બોલવાની આજ્ઞા કરી. સમય કેટલો થયો હતો તેનો કોઈને ખ્યાલ રહ્યો નહીં. ભગવાન શ્રી હરિને તો મહારાસ થંભાવવો જ નહોતો, પણ સંતોને લાગ્યું કે આવતીકાલે હજુ રંગે રમવાનું છે. શ્રીજી મહારાજ જરૂર થાકી જશે. બ્રહ્માનંદ સ્વામીએ તરત જ યુક્તિ કરી. ઘાસનો એક ઢગલો દૂર પડ્યો હતો તે સળગાવવા સુરા ખાચરને ઈશારો કરી દીધો. તે મુજબ સુરા ખાચરે તે ઢગલા માંગ તણખો મૂક્યો અને તે સળગ્યો. એટલે બ્રહ્માનંદ સ્વામીએ બૂમ પાડી, દોડો દોડો, પડખે આગ લાગી હોય એવું લાગે છે. આ સાંભળી સંતો થંભ્યા અને કેટલાક તો પોતાના ઝૂંપડા ન સળગે તે સંભાળવા દોડ્યા. શ્રીજી મહારાજ આ જોઈ રહ્યા હતા. પછી બોલ્યા, આ યુક્તિ નક્કી બ્રહ્માનંદ સ્વામીની લાગે છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, આપની મરજી વિના તો તણખલું પણ ફરતું નથી તો પછી મારી યુક્તિથી આ કેમ લાગે? શ્રીજી મહારાજ હસી પડ્યા. મહારાસ પૂરો થયો ત્યારે રાત્રિ પણ લગભગ પૂરી થવા આવી હતી. સૌ સંતો શ્રીજી મહારાજની આજુબાજુ વીંટળાઈ ગયા. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, આ તો 6 માસથી પણ રાત્રિ વધુ મોટી થઈ હતી એવું લાગે છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, કાળ અકળાયો હતો તેથી તેને છૂટો મૂકવો પડ્યો. નહીં તો અક્ષરધામનો આ મહારાસ કદી પૂરો થાત જ નહીં. આજે પણ આ દિવ્ય ભૂમિ માંગ જે કોઈ ભાવિક જાય છે તેને આ મહારાસના દર્શન તાદૃશ્ય થાય છે. કેટલાકને વાજિંત્રનો ઘોષ સંભળાય છે અને કેટલાકને શ્રીજી મહારાજ રાસ મંડળ માંગ ફરતા દેખાય છે. એટલે આ દિવ્ય રાસનું સ્વરૂપ અવિચ્છિન્ન રહ્યું છે. આજે પણ પંચાળા શબ્દનું નામ સાંભળતા જ શ્રીજી મહારાજની રાસલીલાના મધુર સ્પંદનો આંદોલિત થઈ હૃદય મનની વીણાને ઝંકૃત કરીને હૈયા માંગ થનગનાટ થવાની સાથે એક અનોખી અનુભૂતિ સહજ અનુભવાય છે. અને એટલે જ દેશ વિદેશમાં જ્યાં જ્યાં ઉત્સવ સમયા થાય છે ત્યાં ત્યાં પંચાળાનો રાસ શબ્દ દેહે છતો થાય છે. ભગવાન શ્રી હરિની આ રાસ લીલાથી પંચાળા અને તેનો રાસોત્સવ એક પર્યાય બની રહ્યા છે. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ શ્રીએ જુઓ જુઓને હાહારે સાહેલીઓ આજ રસીઓ રાસ રમે પંચાળામાં હારે પંચાળામાં. શ્રીજી મહારાજ રસીઓ રાસ રમે આ રાસલીલાનું પદ રચીને રાસોત્સવને લોક હૈયે અમર બનાવી દીધો છે. શ્રીજી મહારાજના પ્રિય સખા સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી દ્વારા રચિત પંચાળા મહારાસના છંદો જેવા કે સર સર પર સધર અમર તર અનુસર કર કર વર ધર મેલ કરે ઝટ પટ પટ ઉલટ પલટ નટવટ ઝટ
લટપટ કટઘટ નિપટ લલે. આવા અનેક છંદો કીર્તનો લોક સાહિત્યકારો ના જીભે ગવાઈને સાહિત્ય માંગ, લોકજીવન માંગ અને સંસ્કૃતિ માંગ ધબકી રહ્યા છે. કોઈ પણ લોક સાહિત્ય કલાકાર આ છંદોને જ્યાં સુધી પોતાના કાર્યક્રમ માંગ ન લલકારે ત્યાં સુધી તેને અધૂરું લાગે છે. જય શ્રી સ્વામિનારાયણ.